એસબી અઠવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા B275DI ભૂમિપુત્ર। આના મોડલની વાત કરું તો 2011ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ પાવરફુલ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન, આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવાનું છે। ટ્રેક્ટર ટાયર સુપર કન્ડિશન, આખું બેસ્ટ કન્ડિશન અને સરસ રીતે ટ્રેક્ટર વર્ક કરે છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા B275DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,30,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર ગોંડલ મોવિયા રોડ। તો ભાઈના ડિસ્પ્લે પર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે ન્યૂ ઓલેન ટ્રેક્ટર જોશો, ન્યૂ ઓલેન 3230। આના મોડલની વાત કરું તો 2015ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું કમ્પ્લીટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન, આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ફ્રેશ કન્ડિશન, સાઈડ ગિયર જોવા મળે છે ટ્રેક્ટરમાં, આખું પરફેક્ટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન વર્ક કરે છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ન્યૂ ઓલેન 3230 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,50,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 4 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે વિડીયોમાં જણાવતા જ હોય છે। એટલે અમુક મિત્રોની કમેન્ટ આવે છે કે ભાઈ નંબર નથી મળતા, તો આપણે વિડીયોની અંદર નંબર જણાવે છે, તો વિડીયો પૂરો જુઓ। તો હવે આપણે ભાઈનું બીજું ટ્રેક્ટર જોશું, તો વિડીયો પૂરા જોતા રહેજો। તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા B275DI। આના મોડલની વાત કરું તો 2008ના મોડલનો ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને બધા જ ટ્રેક્ટર એક જ માલિકના છે અને સુપર કન્ડિશનમાં વર્ક કરે છે। કંપની કલર, કમ્પ્લીટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પણ તમે જોઈ શકો છો, આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે એવું માલિકનું કહેવાનું છે। 1 પણ રૂપિયાનો ખર્ચ નથી અને કમ્પ્લીટ આખું જ કન્ડિશનમાં જોવા મળશે, બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા B275DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 1,90,000। આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે। તો ભાઈનું આપણે 3જા નંબરનું ટ્રેક્ટર જોશું, તો વિડીયો પૂરો જોતા રહેજો। તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોશો, સોનાલિકા DI 740। આના મોડલની વાત કરું તો 1999ના મોડલનો ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું જનરલ ટ્રેક્ટર બનાવેલું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું એન્જિન પણ પાવરફુલ, વરાળ પણ અંદરથી નથી ફૂંકતું એવું માલિકનું કહેવાનું છે। ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ કન્ડિશનમાં, MRF કંપનીના આખા ટાયર જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું ન્યૂ કન્ડિશન અને ખાસ તો નાના ખેડૂત માટે ઓછી રેન્જમાં ટ્રેક્ટર મળી જશે એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું પાવરફુલ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 1,10,000। આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે। તો આપણે લાસ્ટમાં 4થા નંબરનું ટ્રેક્ટર જોશું ભાઈનું, તો વિડીયો પૂરા જોતા રહેજો। તો લાસ્ટમાં આપણે નંબર પણ જણાવી દઈશું ભાઈનો। તમે જે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 188 મિની ટ્રેક્ટર। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આઈસર 188 5 સ્ટાર ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો, આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં અને રેકાર્ડ એન્જિનમાં ટ્રેક્ટર જોવા મળશે, જેમાં પંખાના હવાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવશે। આમાં રેડિએટર નથી આવતું એ પણ ખેડૂત મિત્રોને ખ્યાલ રહેશે। અને મિની ટ્રેક્ટર એવરેજ પણ બહુ સારી આપે છે, એ પણ ખેડૂત મિત્રોને ખ્યાલ રહેશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આ ટ્રેક્ટર પણ તમને ઓછી રેન્જમાં જોવા મળશે અને ઊંચું મોડેલ પણ જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 188 મિની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય
તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 1,50,000. આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે અને બધા જ ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર ઘર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે પર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. નંબર 3 ઉપર તમે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 1035 DI. આના મોડેલની વાત કરું તો 2012ના મોડેલમાં ટ્રેક્ટર છે. આ પણ આખું પાવરફુલ કન્ડિશન, યુનિક કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં. આખું બેસ્ટ કન્ડિશન, એન્જિન પણ પાવરફુલ, ગિયર હાઇડ્રોલિક પણ પાવરફુલ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઓરિજિનલ કન્ડિશન, પાર્સિંગ પણ ટ્રેક્ટરનું હજી ચાલુ છે એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આખું વર્ક કરે છે. વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલો ટ્રેક્ટર. આખું બેસ્ટ કન્ડિશન. ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટ્રેક્ટરના ટાયર કંપની આખા જોવા મળશે. આખું પાવરફુલ કન્ડિશન, 39 HP. આખું બેસ્ટ કન્ડિશન, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 2,30,000. આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે. અને હજુ ભાઈ પાસે કુલ 2 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જ લાવશું. તો આપણે ભાઈનું બીજું ટ્રેક્ટર જોઈશું, તો વિડીયો તમે પૂરા જતા રહેજો. તમે જે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર જોશો, ન્યૂ ઓલેન્ડ 3230. આના મોડલની વાત કરું તો 2012ના મોડલમાં ટ્રેક્ટર છે. આ પણ પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં. આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. એન્જિન પાવરફુલ, ગિયર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ જોવા મળશે. ટ્રેક્ટરમાં સાઇડ કેટ, ડબલ ક્લચ, ડબલ PTO, ટાયર પણ રિમોટ કરેલા જ છે એવું માલિકનું કહેવાનું છે. આખું ઓરિજિનલ કન્ડિશન, 42 હોર્સ પાવર, આખું બેસ્ટ કન્ડિશન. અને ટ્રેક્ટરનું પાર્સિંગ હજુ ચાલુ છે એવું પણ માલિકનું કહેવાનું છે. આખું પરફેક્ટ કન્ડિશન. વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલો આ ટ્રેક્ટર. આખું ફેસ ટુ ફેસ. અને કોઈ મારા ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 2,35,000. આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે. અને જોવા મળશે પ્રોપર બંને ટ્રેક્ટર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે પર નંબર આપણે જણાવેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના વજનને આપણી YouTube ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો WhatsApp નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.